नमस्ते सदा वत्सले मातृभूमे। विद्यार्थी मित्रों, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની અંદર મેથેમેટિક્સમાં ચેપ્ટર નંબર 1 ગણ વિશે આપણે આજે ભણવાનું છે, જેના વિશે તમે સામાન્ય ખ્યાલ એ 8 9 10 ધોરણની અંદર સામાન્ય ખ્યાલ એનો મેળવ્યો હશે. આપણે એને આજે થોડું ડિટેલમાં સમજવાનું છે. વિજ્ઞાન પ્રવાહની અંદર ગણ થોડુંક ડિટેલની અંદર સમજવાનું છે. પણ શરૂઆત કરીએ કે ગણ જે છે એનો સામાન્ય અર્થ શું છે. તો આપણે જાણીએ છીએ ગણને કોઈ વ્યાખ્યા નથી. તો ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ કે ગણ એ અવ્યાખ્યાયિત પદ છે અને એનો સામાન્ય અર્થ આપણે સમજીએ. સામાન્ય અર્થ તો એને આપણે કહીએ છીએ સમૂહ, જૂથ કે ટોળું. આ આપણે અત્યાર સુધી સમજતા રહ્યા છે. ક્યારેક ક્યારેક પ્રશ્ન થાય કે સમૂહ, જૂથ, ટોળું, તો આ શાનો સમૂહ, શાનો જૂથ? તો એ માટે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ કે સુવ્યાખ્યાયિત સંખ્યાઓનો સમૂહ કે એનું જૂથ, એને જ આપણે ગણ કહીએ છીએ. કોઈ પણ સમૂહ લઈ લઈએ તેને ગણમાં દર્શાવી શકાતો નથી. જેમ કે આપણે એમ કહીએ કે પ્રખર ગણિતશાસ્ત્રીઓ, 5 પ્રખર ગણિતશાસ્ત્રીઓના નામ આપો. તો 5 પ્રખર ગણિતશાસ્ત્રીઓનો ગણ તો આપણને લાગે કે હા 5 તો મળી જાય. પણ વ્યક્તિએ પ્રખર કોણ છે, ઉચ્ચ કોટીનો ગણિતશાસ્ત્રી કોણ છે, એ વ્યક્તિએ એ નામ બદલાતા હોઈ શકે. મને લાગે છે તો આર્યભટ્ટ એ પ્રખર ગણિતશાસ્ત્રી છે, પછી ભાસ્કર 1 2, પછી રામાનુજન, તો આ બધા મને લાગે છે કે પ્રખર ગણિતશાસ્ત્રી છે. પણ હું ભારતમાં છું એટલે મને ભારતના ગણિતશાસ્ત્રીઓ બધા ગમે અને એમનું કામ પણ સારું છે એટલે આપણે એ રીતના નામ આપીએ. પણ કોઈ અન્ય જગ્યાએ જઈએ તો એ એમની રીતે અલગ અલગ નામ આપતા હોય. તો એ સુવ્યાખ્યાયિત સમૂહ નથી, સુવ્યાખ્યાયિત વસ્તુ નથી, સુવ્યાખ્યાયિત નામ નથી. વ્યક્તિએ બદલાતા હોય તો એ સુવ્યાખ્યાયિત ગણી શકાતું નથી. અને એટલે સમૂહ, જૂથ પણ કેવું સુવ્યાખ્યાયિત વસ્તુઓનું, સુવ્યાખ્યાયિત સંખ્યાઓનું સમૂહ કે જૂથ હોય એને આપણે ગણ તરીકે ઓળખીએ છીએ. જેમ કે હું એમ કહું કે અંગ્રેજી મૂળાક્ષરોની અંદર સ્વર, તો પછી એ હું નક્કી કરું કે A E I O U મને લાગે છે પણ દરેકને એ જ હોય, કેમ કે એ સુવ્યાખ્યાયિત છે કે સ્વર કયા ગણાય. તો A E I O U એ પછી ભારતવાળી વ્યક્તિ હોય કે અમેરિકાવાળી વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ એમ કહે છે કે અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર કયા, તો A E I O U એ સુવ્યાખ્યાયિત છે. સુવ્યાખ્યાયિત મૂળાક્ષરોનો સમૂહ છે અને એટલે એને આપણે ગણ કહીશું. ઓકે, તો સમૂહ, જૂથ કે ટોળું એ બરાબર છે, પણ કેવું તો સુવ્યાખ્યાયિત વસ્તુ કે સુવ્યાખ્યાયિત સંખ્યાઓનો જે સમૂહ છે એને આપણે ગણ કહીશું. તો ગણને દર્શાવવાની રીતો, તો દર્શાવવાની બે રીતો છે. એક છે યાદીની રીત. યાદીની રીતને આપણે રોસ્ટર કે પછી ટેબ્યુલર ફોર્મ આમ કહીએ છીએ. યાદીની એને રોસ્ટર ફોર્મ કે ટેબ્યુલર ફોર્મ એમ આપણે કહીએ છીએ. એને બીજી રીતે કહીએ તો લિસ્ટિંગ મેથડ. શું હોય આની અંદર? તો બીજા શબ્દો ઉપરથી આપણે સ્પષ્ટતાથી કહી શકીએ લિસ્ટ બનાવવું એટલે કે યાદી તૈયાર કરવી. ગણની અંદર જે ઘટકો આવતા હોય એ દરેક ઘટકની એક યાદી તૈયાર કરવામાં આવે અને એ બધા ઘટકોને એક ધનુષ કૌંસની અંદર લખવામાં આવે છે અને બે ઘટકોને જુદા પાડવા માટે વચ્ચે અલ્પ વિરામનું ચિહ્ન લખવામાં આવે છે. તો આ જે મેથડ છે એ છે યાદીની રીત. એમાં શું હોય તો યાદી પણ કોની? ઘટકોની. તો યાદી તૈયાર કરવામાં આવે
यादी तैयार करी धनुष कौंस એટલે કે છગડીયો કૌંસ આપણે ઓળખીએ છીએ। આ છગડીયો કૌંસ છે બોલાય છે છગડીયો કૌંસ પણ એ હકીકતમાં કહેવાય છે ધનુષ કૌંસ। તો યાદી તૈયાર કરી ધનુષ કૌંસમાં ઘટકો મુકાય છે અને બે ઘટકો જુદા પાડવા અલ્પવિરામ ચિહ્ન વપરાય છે। उदाहरण જોઈએ તો અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર આને આપણે ધનુષ કૌંસની અંદર લખી શકીએ આ રીતના a અલ્પવિરામ e અલ્પવિરામ i અલ્પવિરામ o અલ્પવિરામ u બરાબર। તો ધનુષ કૌંસની અંદર ઘટકોની જે યાદી છે એને प्रत्येक બે ઘટકોને અલ્પવિરામ વડે છૂટા પાડી અને ધનુષ કૌંસની અંદર આ રીતના દર્શાવવામાં આવે આ મેથડને આપણે યાદીની રીત કહીએ છીએ। અને યાદીની રીતની અંદર જ્યારે ઘટકો લખતા હોઈએ ત્યારે એક બાબત ધ્યાનમાં રાખવાની કે ઘટકોનું પુનરાવર્તન થવું જોઈએ નહીં। તો આ થઈ યાદીની રીત। બીજી રીત છે ગુણધર્મની રીત। गुणधर्मની રીત જે છે એ એક પ્રોપર્ટી પર આધારિત છે। ગુણધર્મની રીત એ પ્રોપર્ટી પર આધારિત છે અને એને અંગ્રેજીમાં કહેવાય છે સેટ બિલ્ડર। ગણ બનાવવાનું છે સેટ બિલ્ડર પણ શાના આધારે પ્રોપર્ટી એટલે કે ગુણધર્મના આધારે। એટલે આ જે મેથડ છે ગુણધર્મની છે એને સેટ બિલ્ડર કહેવાય અને એ શાના આધારે નક્કી કરવામાં આવે છે તો પ્રોપર્ટીના આધારે એટલે કે એક ચોક્કસ ગુણધર્મ। તો ગુણધર્મની રીતની અંદર શું હોય તો જે ગણને આપણે ગુણધર્મની રીતે દર્શાવવાનો છે એ ગણના બધા જ ઘટકો કોઈ ચોક્કસ સામાન્ય ગુણધર્મ ધરાવતા હોવા જોઈએ। દરેકે દરેક ઘટકોનો એક સામાન્ય ગુણધર્મ હોવો જોઈએ। જેમ કે ઉપર ઉદાહરણ છે a e i o u। તો આ જે ગણના ઘટકો છે બધા એ બધાનો એક સામાન્ય ગુણધર્મ છે। કયો છે સામાન્ય ગુણધર્મ વિચારો તો હમણાં જ આપણે બોલી ગયા। હા, અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર આ એનો ગુણધર્મ કહેવાય। તો જેટલા પણ ઘટકો છે એ ઘટકોનો એક સામાન્ય ગુણધર્મ હોય અને એ સામાન્ય ગુણધર્મ એ દરેકે દરેક ઘટક ધરાવતો હોવો જોઈએ। હવે ગુણધર્મની રીતમાં શું હોય શું તો જેટલા પણ ઘટકો સામાન્ય ગુણધર્મ ધરાવે એને એક ચોક્કસ નામ આપી દેવામાં આવે છે। એને ચોક્કસ સંકેત આપવામાં આવે છે। એ સંકેત ચલ x પણ હોય ચલ t પણ હોય ચલ y પણ હોય પણ તમામ ઘટકો ને એક સામાન્ય ગુણધર્મ હોય। તમામે તમામ ઘટકોને એક સામાન્ય ગુણધર્મ હોય તો જ એને ગુણધર્મની રીતે દર્શાવી શકાય। અને દરેક ઘટકોને ચોક્કસ નામ x આપવામાં આવે બરાબર। તો દરેકે દરેક ઘટકો પછી x તરીકે ઓળખાય અને એ x એ સામાન્ય ગુણધર્મ ધરાવતો હોવો જોઈએ। તો આવા બધા x નો ગણ એને આપણે ગુણધર્મની રીતે ગણ દર્શાવે તેમ કહેવાય। જેમ કે ઉદાહરણ x such that। હવે આ જે બે ટપકા છે એને such that પણ બોલાય એને ઓબ્લિક લીટી પણ લખીએ છીએ। તો x such that x એ અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર છે। x such that x એ અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર છે। તો જે a e i o u યાદી સ્વરૂપે હતું એને ગુણધર્મ તરીકે આપણે આમ લખી શકીએ કે એનો સામાન્ય ગુણધર્મ અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર। તો આ ગુણધર્મ ધરાવતા હોય એવા દરેક ચલ x નો જે ગણ મળે એને આપણે ગુણધર્મની રીતે આપણે આ રીતે લખીએ છીએ। તો આજે મેં સમજાવ્યું એનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો।
ગણની અંદર કેટલાક સંકેતો જે વપરાય છે એની વાત કરીએ. ગણમાં વપરાતા કેટલાક સંકેતો એની સમજ મેળવીએ. સંકેતોમાં સૌથી પહેલા આપણે આ રીતનો સંકેત છે, એને બિલોંગ્સ ટુ, બરાબર બોલાય છે, બિલોંગ્સ ટુ. એનો અર્થ થાય છે કે મોં છે. સામાન્ય તો એને કેવી રીતના લખાય? તો x belongs to a. એનો અર્થ થાય છે x એ ગણ a માં છે, બરાબર. તો belongs to સંકેત આ રીતે વાપરીએ છીએ, x belongs to a, એનો અર્થ કે x એ ગણ a માં છે. બીજું not belongs to, not belongs to એટલે માં નથી, સામાં નથી, ગણમાં નથી. તો કઈ રીતના? તો x not belongs to a, એને વંચાયા રીતના x એ ગણ a માં નથી. આ બંને સંકેતમાં એવું છે કે કોઈ ઘટક એ ગણમાં છે કે નહીં, ઘટક ગણમાં છે કે ગણમાં નથી એ દર્શાવવા માટે આ બે સંકેત છે, belongs to અને not belongs to. ઘટક એ ગણનો સભ્ય છે એમ બતાવવું હોય તો એમાં belongs to સંકેત વપરાય, અને ઘટક એ ગણનો સભ્ય નથી એમ બતાવવું હોય તો એને not belongs to વડે દર્શાવાય. તો આ બે સંકેતો છે, belongs to અને not belongs to. તમે ભૂતકાળમાં ભણીને આવ્યા હશો. હવે ત્રીજો સંકેત છે implies. આ જે છે એ આપણે ગાણિતિક તર્ક ચેપ્ટરમાં પછી આવવાનું છે, પણ પહેલા ચેપ્ટરની અંદર કેટલીક જગ્યાએ આપણે આ સંકેતનો ઉપયોગ કરીએ છીએ, એટલે અત્યારથી આપણે એને સમજી લેવું જરૂરી છે. implies વંચાય આ રીતના, implies, બરાબર. આને શરતી પણ કહેવાય. અને ક્યારે વપરાય? તો જો તો પ્રકારના વાક્ય માટે આપણે જો તો પ્રકારના વાક્યો જ્યારે આવતા હોય ત્યારે આપણે implies વાપરીએ છીએ. જો તો પ્રકારના વાક્ય માટે આપણે implies વપરાય છે. ઉદાહરણ લઈએ તો દરેકે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, તો એને કેમ દર્શાવીએ? તો જો x belongs to n, આ પ્રાકૃતિક સંખ્યા છે, આ જે જુદા જુદા ગણ છે, વિશિષ્ટ ગણ n છે પ્રાકૃતિક સંખ્યા ગણ, w છે પૂર્ણ સંખ્યા ગણ, z છે પૂર્ણાંક સંખ્યા ગણ. તો આ જે જુદા જુદા જે ગણ છે એના વિશે આના પછી હું તમને સમજાવી દઉં છું. આના વિશે તમે જાણતા હશો 9મા 10મીની અંદર, એટલે અત્યારે એનો ઉપયોગ કરીએ છીએ અને કદાચ ભૂલી ગયા હોય તો ફરીથી રિવાઇઝ કરી લઈશ. તો જો x belongs to n તો x belongs to z. હવે આ જ વાક્ય જે છે આપણું જો તો પ્રકારનું વાક્ય છે અને એને દર્શાવવું હોય તો કેમ લખવાનું? તો x belongs to n implies x belongs to z. x એ n માં છે તો x એ z માં પણ હશે જ. આ રીતના જો તો પ્રકારના વાક્ય માટે આપણે આ implies સંકેત વાપરીએ છીએ. અને બીજા બે સંકેત છે આ સંકેત. હવે તમને એમ લાગશે કે સાહેબ ઊંધું લખ્યું, પણ ખરેખર આ ઊંધું નથી લખ્યું છે, ઊંધા એ જેવું, ઊંધો એ જ છે, પણ એ ચોક્કસ સંકેત છે. શાના માટેનો? તો પ્રત્યેક કે બધા જ, આવો જે શબ્દ છે પ્રત્યેક કે બધા જ, આ શબ્દ માટે સંકેત વપરાય છે ઊંધો એ, અને એને બોલીએ છીએ આપણે ફોર ઓલ કે પછી ફોર એવરી કે પછી પ્રત્યેક કે પછી બધા જ કે પછી દરેક કે
પછી તમામ આટલા બધા માટે આપણે આ સંકેત વાપરીએ છીએ ફોર ઓલ. બરાબર? તો ફોર ઓલ, ફોર એવરી, પ્રત્યેક, બધા જ, દરેક કે તમામ, આમાંથી કોઈ પણ શબ્દ છે એ શબ્દ ન લખવો હોય અને એને સંકેતમાં બતાવવું હોય તો આ લખીએ છીએ આપણે. જેમ કે હું નીચે લખું વાક્યમાં કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા x એ ધન છે. તો આ જે વાક્ય શાબ્દિક હતું એને ગાણિતિક સંકેતમાં દર્શાવવું હોય તો કેમ લખાય? તો ફોર એવરી x belongs to, પ્રાકૃતિક કીધું છે તો n, તો પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા x માટે ફોર એવરી x belongs to n, x ધન છે ગ્રેટર ધેન 0. હવે ગ્રેટર ધેન 0 લેસ ધેન 0 એ તમે પહેલા ભણી આવ્યા છો. તો આ જે શબ્દોમાં તો પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા x એ ધન છે એને ફોર એવરી x belongs to n, x greater than 0 તરીકે લખાય. ફોર એવરી એટલે કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા belongs to n કીધું છે. બરાબર? અને ધન છે એટલે ગ્રેટર ધેન 0. તો જે આ શબ્દોની અંદર આખું વાક્ય હતું એ વાક્યને ગાણિતિક રીતે સંકેતમાં આ રીતે દર્શાવી શકાય. અહીંયા આવા પ્રત્યેક, બધા જ, તમામ એવા શબ્દો માટે ઊંધો એ એટલે કે ફોર ઓલ એનો સંકેત વપરાય છે. હવે આપણે પાંચમો જોઈએ સંકેત. પાંચમો સંકેત છે ઊંધો ઈ. પેલા જેમ જ આ ઊંધો એ હતો, અહીંયા ઊંધો ઈ છે. આ ઊંધો ઈ છે એને આપણે કહેવાય there exist. કોઈકનું અસ્તિત્વ છે આવા વાક્ય માટે કે કોઈક આવા શબ્દ માટે. અને there exist બોલાય કેમ there exist આ રીતના બોલાય ઊંધો ઈ. વાક્ય જોઈએ આપણે કે કોઈક પૂર્ણાંક સંખ્યા x માટે x + 3 બરાબર 1. આ આખું શબ્દની અંદર વાક્ય આપે છે કોઈ પૂર્ણાંક સંખ્યા x માટે x + 3 બરાબર 1. આને આપણે બીજી રીતે એમ પણ કહી શકીએ કે કોઈક પૂર્ણાંક સંખ્યા x અસ્તિત્વ ધરાવે કે જેથી x + 3 બરાબર 1 થાય. તો બંને શાબ્દિક રીતે આપેલા છે કે કોઈ પૂર્ણાંક સંખ્યા x માટે x + 3 બરાબર 1 થાય, કે કોઈ પૂર્ણાંક સંખ્યા x અસ્તિત્વ ધરાવે કે જેથી x + 3 બરાબર 1 થાય. તો આને આપણે આ સંકેતમાં દર્શાવવું છે તો કેમ લખાય? તો there exist x belongs to, પૂર્ણાંક સંખ્યા કીધી એટલે છે there exist x belongs to છે કે જેથી x + 3 બરાબર 1 થાય. એટલે કોઈક there exist એટલે કે કોઈક પૂર્ણાંક સંખ્યા x અસ્તિત્વ ધરાવે છે કે જેથી x + 3 બરાબર 1 થાય. તો આ પાંચમો સંકેત છે. આ જુદા જુદા belongs to, not belongs to, implies, for all અને there exist આ પાંચ સંકેતો ગણની અંદર વારંવાર આવશે. અને એમાં ખાસ આ implies, for all અને there exist આ ત્રણ સંકેતો તમારા માટે નવા છે. તો હું સીધું ગણની અંદર પણ આવી દઉં તો પછી એ વખત તમે આમાં કન્ફ્યુઝ થાઓ. અને એટલે અત્યારથી આપણે પહેલા આ સંકેતો સમજવાના છે. આ બધા સંકેતો ફરીથી એક વખત આવશે ગાણિતિક તર્ક ચેપ્ટરની અંદર. તો આ જે પાંચે પાંચ સંકેતો છે એનો સ્ક્રીનશોટ તમે લઈ લો અને પછી નોટબુકની અંદર લખી નાખજો. હવે આપણે અગાઉ જે રીતના વાત કરી એમ કેટલાક વિશિષ્ટ ગણ
n w z આ વિશિષ્ટ ગણ વિશે વાત કરીએ. સૌથી પહેલા આપણે લખીએ છીએ n. આને આપણે પ્રાકૃતિક સંખ્યા ગણ કહીએ છીએ. એને આપણે સેટ ઓફ નેચરલ નંબર્સ પણ કહેવાય. સેટ ઓફ નેચરલ નંબર્સ પ્રાકૃતિક સંખ્યા ગણ. એની અંદર કયા કયા ઘટકો આવે તો ધનુષ કૌંસની અંદર 1 2 3 આ રીતે આપણે ઘણા બધા ઘટકો આવશે. 1 2 3 4 5 6 7 8 9 આ રીતના અનંત સુધી આપણે આગળ વધી શકીએ. તો આ બધા ઘટકોનો ગણ એને આપણે પ્રાકૃતિક સંખ્યા ગણ નેચરલ નંબર્સ કહીએ છીએ. એના પછી આવશે પૂર્ણ સંખ્યા ગણ. પૂર્ણ સંખ્યા ગણ હોલ નંબર્સ. એટલે પ્રાકૃતિક સંખ્યા ગણની અંદર એક ઘટક શૂન્ય ઉમેરી દેવામાં આવશે એટલે આપણને પૂર્ણ સંખ્યા ગણ મળશે 0 1 2 3 વગેરે. બરાબર. તો આ રીતે જે આપણને મળે છે એ પૂર્ણ સંખ્યા ગણ w વડે દર્શાવાય. એને હોલ નંબર્સ પણ કહેવાય. ત્યાર પછી અહીંયા બધા પ્રાકૃતિક આવી ગયા 1 2 3 4 5 6 એમાં 0 ઉમેરે. હવે ઋણ સંખ્યાઓ એની અંદર ઉમેરી લીધી તો જે ગણ બનશે એ થશે પૂર્ણાંક સંખ્યા ગણ. પૂર્ણાંક સંખ્યા ગણ સેટ ઓફ ઇન્ટીજર્સ કહેવાય. સેટ ઓફ ઇન્ટીજર્સ પૂર્ણાંક સંખ્યા ગણ. એમાં શું આવશે તો ઋણ સંખ્યાઓ પણ બધી આવશે. -3 છે, -2 -1 0 1 2 3 આવી ઋણ સંખ્યાઓ, ધન સંખ્યાઓ અને 0 આ બધી સંખ્યાઓનો ગણ જે મળે એને આપણે પૂર્ણાંક સંખ્યા ગણ z કહીએ છીએ. હવે આપણે જોઈએ કે અત્યાર સુધી જોતા હતા કે આવી સંખ્યા છે x - 3 = 0 તો આનો ઉકેલ આપણને આમાં મળી જતો, આમાં મળી જતો. પણ કેટલી સંખ્યાઓ આવી હતી કે x + 2 = 0 તો આ સમીકરણનો ઉકેલ n કે w નહોતો મળે. આનો ઉકેલ થાય x + 2 = 0. આનો ઉકેલ થશે x = -2 જે n માં પણ નહોતો, w માં પણ નહોતો અને એટલે નવો ગણ આપણે શોધ્યો એ પૂર્ણાંક સંખ્યા ગણ છે કે જેની અંદર આવી સંખ્યાઓ આનો ઉકેલ એટલે x + 2 = 0 થાય તો x બરાબર કેટલા થશે -2 થશે. આ -2 આની અંદર મળી જાય. પણ છતાંય કેટલાક સમીકરણો એવા હોય છે કે જેનો ઉકેલ એ n માં પણ નથી હોતો, w માં પણ નથી હોતો, z માં પણ નથી હોતો. અને એટલે આપણે એવા જે સમીકરણો છે જેમ કે 2x - 3 = 0 તો x = 3/2 તો આ સંખ્યા n માં નથી, w માં નથી, z માં નથી. તો એવી સંખ્યાઓને દર્શાવવાની જે જરૂર ઊભી થાય એને આપણે સમમેય સંખ્યા ગણ તરીકે ઓળખીએ છીએ. સમમેય સંખ્યા ગણ રેશનલ નંબર્સ. સમમેય સંખ્યા ગણ તો કેવી સંખ્યાઓ એની અંદર આવે તો આની વ્યાખ્યા ગણને નથી ખબર, કેમ દર્શાવવું એ પણ ગણને નથી ખબર હોતી. તો આ ખાસ ધ્યાનમાં રાખજો કે એવી બધી સંખ્યાઓ x such that એ સંખ્યા p ભાગ્યા q તરીકે લખી શકાતી હોવી જોઈએ કે જ્યાં p belongs to z અને q belongs to z -0. છેદમાં 0 આવવો જોઈએ નહીં. છેદ 0 હોય તો સંખ્યા વ્યાખ્યાયિત નથી. એટલે છેદમાં q છે એ q ને 0 ના હોવો જોઈએ એટલે 0 કાઢી નાખો. એટલે અંશ અને છેદની અંદર પૂર્ણાંક સંખ્યાઓ લખો અને એમાં છેદમાં 0 નહીં લખો તો પછી જે p/q તરીકે લખી શકાય એવી બધી જ સંખ્યાઓને આપણે સમમેય સંખ્યાઓ કહીશું અને એનો ગણ એને q તરીકે દર્શાવો. હવે કોઈ કેટલાક લોકો આ ગણને અલગ રીતે પણ લખે છે. x = p/q જ્યાં
p અને q belongs to z અને q not equal to 0 અલગથી લખવાનું. આપણી બુક જે NCERT ની બુક છે એના અંદર આ રીતના લખી છે. હવે બુક બદલાય એમ સામાન્ય ચેન્જીસ આની અંદર આવતો હોય છે કે ઘણા એમ કહે છે કે અંશ છે belongs to z અને છેદ છે q belongs to n લખો તો પણ ચાલે. બરાબર? તો એ ઘણી બુકમાં છે પણ આપણે NCERT મુજબ જોઈએ તો આ રીતની વ્યાખ્યા રાખીશું કે p ભાગ્યા q એમાં p પણ z માં હશે q પણ z માં હશે પણ છેદ 0 હોવો જોઈએ નહીં. તો આ સમય સંખ્યા ગણ કહેવાય છે. હવે નવો સંકેત છે બીજો i અસમય સંખ્યા. જે સંખ્યાને p ભાગ્યા q તરીકે નથી લખી શકાતી એવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. જેમ કે અહીંયા સમીકરણ લખેલું 2x 3 0 x 3/3 આમ આવી ગયું. પણ હું આમ કહું કે ભાઈ x2 - 2 = 0 આનો ઉકેલ શોધો તો કેવા છે કે ભાઈ x2 = 2 અને x2 2 છે તો x બરાબર શું થશે તો ± વર્ગમૂળમાં 2. પણ આ વર્ગમૂળમાં 2 સંખ્યા છે તમે 10 ભણીને આવ્યા છો. આ વખતે 2020 ના પેપરમાં જ હતું કે વર્ગમૂળમાં 7 જેમ કે આ 7 લખી નાખો તો વર્ગમૂળમાં 7 તમારા બોર્ડની અંદર પૂછાય કે √7 એ સમય સંખ્યા નથી સાબિત કરો તો તમે કરીને આવ્યા છો અત્યારે. તો √7 એને p ભાગ્યા q તરીકે લખી શકાતી નથી અને એટલે એ સમય નથી. અને આ સમય નથી એટલે કોઈ ગણમાં લખવી પડશે. જે રીતના 3/4 n માં w માં z માં નતો મળતો એટલે આપણે q શોધ્યું. એવી રીતના આ જે સંખ્યા છે q એ નથી. તો જે નવો ગણ શોધ્યો એને આપણે નામ કહીશું અસમય સંખ્યા. એને સેટ ઓફ ઇરેશનલ નંબર કહેવાય. પણ હા હવે NCERT ની જે નવી બુક છે જો સ્ટાન્ડર્ડ ગુજકેટ JEE ની કોઈ પણ બુકો તમે વાંચશો એ બધાની અંદર આ અસમય સંખ્યાને i સંકેત વડે દર્શાવ્યો છે. પણ નવી જે બુક આપણી ગુજરાત બોર્ડની 11મા ધોરણની જે બુક છે એની અંદર અસમય સંખ્યાગણનો સંકેત i રાખ્યો નથી અને એનો સંકેત હવે નવો તમારે યાદ રાખવાનો t. નવો સંકેત છે અસમય સંખ્યાગણ માટે t. આપણે ભણીશું i વિશે જ આપણે ભણીશું પણ કોઈ જગ્યાએ t સંકેત વિશે વાત કરી હોય તો તમને ખબર હોવી જોઈએ કે t એટલે આપણો i અસમય સંખ્યા ગણ. તેને લખાય કેમ તો એવા બધા x સત્ય x not equal to p by q જેને p ભાગ્યા q તરીકે લખી શકાતું નથી તેવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યા ગણ કહીએ છીએ જ્યાં p belongs to z q belongs to z - 0. તો આ ગણની અંદર જુદા જુદા વિશિષ્ટ ગણો છે n w z q i કે t કહીએ. અને તમે 9મા 10મા ધોરણની અંદર ભણીને આવ્યા છો સાદો યોગ ગણ છે ગણ તો એનો થોડો ઉપયોગ કરી અને આપણે એક બીજા ગણની વાત કરીએ. આ બધું જ જેની અંદર સમય થાય છે n w z q i આ બધાને સમાવતો એક ગણ છે એનું નામ r વાસ્તવિક સંખ્યા ગણ. set of real numbers. વાસ્તવિક સંખ્યા ગણ r. અને કેમ મેળવવામાં આવે છે તો જો n ના બધા ઘટકો q માં છે w ના બધા ઘટકો q માં છે z ના બધા ઘટકો q માં છે તો પછી આ ત્રણ ગણના આપણે લખતા નથી. એ બધા q ની અંદર આવી ગયેલા છે એટલે q અને i ને ભેગા કરતો એટલે q યોગ i. નવી બુક મુજબ q યોગ t તો q યોગ t ને પણ r કહીશું q યોગ i ને પણ આપણે r કહીશું. અને એની અંદર હોય શું તો બધી જ સંખ્યાઓ બરાબર અને એને અંતરાલ સ્વરૂપે હવે આના પછીનો મુદ્દો જે છે એ અંતરાલ છે
અને એ અંતરાલ સ્વરૂપે પણ કેમ કેમ લખાય અત્યારથી લખી રાખું છું, પછી એને ડિટેલમાં સમજીશું. અંતરાલ તરીકે વિવૃત અંતરાલ માઇનસ અનંતથી પ્લસ અનંત, માઇનસ ઇન્ફાઇનાઇટથી પ્લસ ઇન્ફાઇનાઇટ અંતરાલ સ્વરૂપમાં આજે દર્શાવીએ છીએ એ છે આપણો વાસ્તવિક સંખ્યા ગણ R. તો આ જુદા જુદા ગણ વિશે આપણે ભણવાનું છે. એમાં કેટલાક આના ઉપગણો આપણે લખીએ, જેમ કે z પ્લસ. તો z પ્લસ એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં બધી પ્લસ એટલે ચિહ્ન દર્શાવે છે ધન સંખ્યાઓ. તો ધન પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ કઈ તો 1 2 3 4 5 વગેરે, અને એને શું કહેવાય n. તો z પ્લસ ને આપણે n પણ કહીએ છીએ. એની અંદર આવે છે 1 2 3 વગેરે. કેટલીક બુકની અંદર z પ્લસ એની અંદર શું હોય છે તો n ની સાથે 0 ઉમેરી દઈએ છીએ, પણ ખરેખર આપણે એવું રાખવાનું નથી. કેટલીક બુકની અંદર સ્પષ્ટતા કરી હોય. હવે તો બધા સારી રીતે જાણે છે કે z પ્લસ એટલે 1 2 3 4 એમ જ લખાય. જો 0 એની અંદર ઉમેરવો હોય તો એના માટે અલગથી w સંકેત છે. તો z પ્લસ એટલે 1 2 3 બધી ધન પૂર્ણાંક સંખ્યા. ધન પૂર્ણાંકને આપણે પ્રાકૃતિક પણ કહીએ, એટલે z પ્લસ ને આપણે n પણ કહીએ છીએ. હવે r પ્લસ માં બધી જ ધન વાસ્તવિક સંખ્યા ગણાશે. ધન વાસ્તવિક સંખ્યાનો ગણ એને લખાય કેમ તો x that x greater than 0 x belongs to r. અને અંતરાલ જ્યારે આવશે ત્યારે અંતરાલ સ્વરૂપે આપણે ધન વાસ્તવિક સંખ્યા ગણને ઓપન 0 થી પ્લસ ઇન્ફિનિટી કહીશું. આ અંતરાલનો મુદ્દો આખો ફરીથી સમજાય નેક્સ્ટ વિડિયોની અંદર સમજાઈશ કે આની અંદર જ આપણે આ વિડિયોની અંદર પછી પાછળના ભાગમાં સમજીશું કે આ અંતરાલો શું છે. એવો એક બીજો r માઈનસ આપણે સમજીએ તો બધી ઋણ વાસ્તવિક સંખ્યા, ઋણ વાસ્તવિક સંખ્યા તેમાં એવા બધા x આવશે કે જે ઋણ હોય. વાસ્તવિક સંખ્યાઓ એવી બધી વાસ્તવિક સંખ્યાઓ કે જે ઋણ હોય એને આપણે r માઈનસ કહીએ. અને આ જે થયું ત્યાર પછી ખાસ યાદ રાખવાની બાબત છે એ આ યાદ રાખજો ખાસ કે n છે એ w ની અંદર આવી જશે, w છે એ z માં આવશે, z છે એ q માં આવશે અને q છે એ આખો r માં આવશે. n सबसेट w सबसेट z सबसेट q सबसेट r. નેક્સ્ટ ટોપિક છે અંતરાલ. આપણે અગાઉ વિશિષ્ટ ગણ લખેલા n w z q i ને બીજું શું નામ આપેલું t. તો i ને આપણે t પણ કહેતા હતા અને એ બધા જ ગણને ભેગા કરીએ તો આપણને વાસ્તવિક સંખ્યા ગણ r મળતો હતો. અને r ને આપણે એક અંતરાલ સ્વરૂપે મેં નીચે લખેલું હતું. તો એ અંતરાલ શું છે માઈનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી, પણ એની બાજુમાં ઓપન લખેલું, વિવૃત અંતરાલ લખેલું. તો એ અંતરાલનો પ્રકાર છે એક પ્રકારનો. તો અંતરાલના પ્રકાર વિશે આપણે સમજીએ. અંતરાલના મુખ્ય બે પ્રકાર છે, મુખ્ય બે. એક છે સીમિત અંતરાલ અને બીજા છે અનંત અંતરાલ. સીમિત અંતરાલની અંદર જુદા જુદા ચાર ભાગ પડશે. એક છે સમવૃત્ત અંતરાલ, ક્લોઝ ઇન્ટરવલ. હા, શબ્દ પાછો તમારા માટે જાણીતો આવે, ઇન્ટરવલ. અંતરાલને અંગ્રેજીમાં કહેવાય છે ઇન્ટરવલ. પિક્ચરની અંદર જોવા જઈએ ને તો પિક્ચર શરૂ થાય પછી અમુક સમય પછી ઇન્ટરવલ પડે. એ ઇન્ટરવલ એટલે આપણે રિસેસ સમજીએ, બરાબર? તો એ શું હોય તો એ ઇન્ટરવલ એટલે એને ગુજરાતી શબ્દ છે એનો અંતરાલ. બે નિશ્ચિત સંખ્યાઓની વાત કરતા હોઈએ તો બે નિશ્ચિત સંખ્યાઓ અને એની વચ્ચેની સંખ્યાઓની વાત કરતા હોય ત્યારે આપણે સીમિત અંતરાલ કહીએ છીએ. અને અનંત અંતરાલની અંદર કોઈ એક છેડો અનંત સુધી વિસ્તરેલો હોય કાં તો બંને છેડા અનંત સુધી વિસ્તરેલા હોય તો એવા અંતરાલો અનંત અંતરાલ કહેવાય.
તો સીમિત અંતરાલની અંદર પહેલો આવે છે સમૃદ્ધ અંતરાલ ક્લોઝ્ડ ઇન્ટરવલ, પછી બીજો છે વિવૃત અંતરાલ, એને ડિટેલમાં નીચે સમજીશું, ઓપન ઇન્ટરવલ, પછી છે સમૃદ્ધ વિવૃત અંતરાલ. સમૃદ્ધ પહેલા આવે એટલે ક્લોઝ, અને ઓપન ઇન્ટરવલ, ક્લોઝડ ઓપન ઇન્ટરવલ, અને ચોથો છે વિવૃત સમૃદ્ધ. આ ગણની અંદર આ ચાર સીમિત અંતરાલ વિશે જ વાત કરેલી છે. અનંત અંતરાલ ડાયરેક્ટ લખ્યા છે આપણે, પણ એ રીતના અનંત અંતરાલ અને સીમિત અંતરાલ બંને અંતરાલના બે પ્રકાર છે. એમાં મુખ્ય ચાર પ્રકાર સીમિત અંતરાલના અહીંયા લખ્યા છે. વિવૃત અંતરાલમાં પહેલા ઓપન આવશે અને પછી સમૃદ્ધ છે એટલે ક્લોઝડ આવશે. ઓપન ક્લોઝ ઇન્ટરવલ. તો પહેલા આપણે સીમિત અંતરાલ સમજીએ, પછી અનંત અંતરાલની વાત કરીશું. સૌથી પહેલો સમૃદ્ધ અંતરાલ આની વાત છે. તો એની અંદર શું હોય, તો આ દરેકે દરેક અંતરાલની જ્યારે વાત કરીએ તેમાં a અને b બિલોંગ્સ ટુ r લઈએ છીએ અને a લેસ ધેન b કહીએ છીએ. a એ b કરતા નાનો છે અને a અને b બંને વાસ્તવિક સંખ્યા. અંતરાલની જે વાત કરીએ બધી વાસ્તવિક સંખ્યા ગણપતના જ અંતરાલની વાત હોય છે. અને એ સિવાય આપણે જે અગાઉ ગણ લખ્યા કયા કયા n w z i ને આપણે t પણ કીધો અને r, આટલા જ ગણ છે એવું નથી. કેટલાક સમીકરણો એવા પણ છે કે જેનો ઉકેલ r માં નથી મળતો, તો એ વખતે આપણે એક બીજો ગણ આવશે 11 પાછળથી ભણીશું, કોમ્પ્લેક્સ એટલે કે સંકર સંખ્યા ગણ. તો આજુબાજુના ગણ છે, પણ એમાં સીમિત અંતરાલ એટલે કે અંતરાલની જે વાત કરતા હોય તો એ અંતરાલની વાત એ વાસ્તવિક સંખ્યા પર જ હોય છે, કેમ કે એની અંદર જ આપણે સરખામણી કરી શકીએ છીએ. સંકર સંખ્યાની સરખામણી થતી નથી. એ પછી આવશે સંકર સંખ્યા, ત્યારે ડિટેલમાં જઈશું. પણ શરૂઆત કરીએ સમૃદ્ધ અંતરાલ. તો AB belongs to R, A less than B માટે ક્લોઝ્ડ ઇન્ટરવલ AB, સમૃદ્ધ અંતરાલ AB કેમ લખાય, તો એવા બધા x such that A less than or equal to x less than or equal to B, x belongs to R. હવે આ સંકેત મિશ્ર અસમતા દર્શાવે છે. લેસ ધેન અને ઇક્વાલિટી બે અસમતાઓ ભેગી થઈ એટલે મિશ્ર અસમતા થઈ. અને આનો અર્થ એવો કે જે ચલ x છે એની કિંમત ઇક્વાલિટી a સાથે છે એટલે x ની કિંમત a પણ હોઈ શકે, અને લેસ ધેન પણ આપ્યું છે, a લેસ ધેન x આપ્યું છે, એનો અર્થ કે x ની કિંમત a કરતા મોટી પણ હોઈ શકે. તો x કેવા, તો a કે a કરતા મોટા, અને અહીં લેસ ધેન ઓર ઇક્વલ ટુ b, એનો અર્થ કે b કે b કરતા નાના. ઇક્વાલિટી છે એટલે b હોઈ શકે, અને x લેસ ધેન b છે એટલે x ની કિંમત b કરતા નાની હોય. તો આ જે આખી મિશ્ર અસમતાઓ સાથે જે લખ્યું છે એને ફરીથી સમજાવું. a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b, એનો અર્થ કે x ની કિંમત a b કે એની વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, અને એને આપણે ક્લોઝ ઇન્ટરવલ AB કહીએ. અને સંખ્યા રેખા પર એને દર્શાવવું હોય તો આ રીતના દર્શાવી શકીએ કે આ a સમાવેશ થાય છે એટલે ગાઢું ટપકું, b નો પણ સમાવેશ થાય છે એટલે એનું ગાઢું ટપકું, અને એની વચ્ચેની બધી સંખ્યાનો સમાવેશ થઈ જાય છે એટલે આ a થી b સુધી બધું જે છે એ ઘાટી લાઈન કરી દીધી. એટલે a નો સમાવેશ થશે, b નો સમાવેશ થશે, એની વચ્ચેની બધી સંખ્યાનો સમાવેશ થશે. એના માટે આપણે આમ પણ લખી શકીએ કે a belongs to close interval AB અને b belongs to close interval AB. તો આ રીતે જે ગણ લખાય એને આપણે સમૃદ્ધ અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ AB કહીએ છીએ. અને એવો બીજો જે છે એ છે વિવૃત અંતરાલ.
વિવૃત અંતરાલ એટલે કે ઓપન ઇન્ટરવલ. ઓપન ઇન્ટરવલ આ લખ્યું છે, એને લખાશે આ રીતના ઓપન એબી તરીકે. નાનો કૌંસ છે, અહીંયા આપણે લંબચોરસ કૌંસ કર્યો કહેવાય, બરાબર. કાટખૂણા ધરાવતો કૌંસ દર્શાવ્યો એ સમૃદ્ધ અંતરાલ માટે. સ એ સ એટલે સમાવેશ કરે એમ વિચારીએ તો છેડાઓનો સમાવેશ થાય છે એ સમૃદ્ધ, અને છેડાઓનો સમાવેશ નથી થતો એને વિવૃત કહેવાય. અને આ બંને સીમાઓ છે, એબી આ એબી સીમાઓ છે, બંને છેડાઓ નિશ્ચિત છે એટલે એ સીમિત અંતરાલની અંદર આવે છે. તો વિવૃત અંતરાલ એને કેમ કેમ લખાઈએ તો ધનુષ કૌંસમાં x such that a less than x less than b, અને વંચાય છે આ રીતના પણ a strictly less than x strictly less than b. ચુસ્ત અસમતા છે, એમાં ઇક્વાલિટી આવતી નથી. x belongs to r એટલે એવા બધા x કે જે a કરતા મોટા છે અને b કરતા નાના છે, પણ x ની કિંમત a પણ નથી હોતી અને x ની કિંમત b પણ હોતી નથી. છેડાઓનો સમાવેશ આ ગણની અંદર થતો નથી. અને સંખ્યા રેખા પર જોઈએ તો a અને b એ ખુલ્લા રાખીએ આપણે, ઓપન ખુલ્લા છે એટલે a નો સમાવેશ થતો નથી, b નો સમાવેશ નથી થતો, પણ એની વચ્ચેની બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે વચ્ચેની આ બધી સંખ્યા કાઢી કરવી. ઓકે, તો a નો સમાવેશ ના થાય, b નો સમાવેશ ના થાય, પણ એની વચ્ચેની બધી જ સંખ્યાનો સમાવેશ થાય, બધી જ વાસ્તવિક સંખ્યાનો સમાવેશ થાય તેવા ગણને વિવૃત અંતરાલ AB કહેવાય. ઓપન ઇન્ટરવલ AB આમ કહેવાય. અને આમાં સમજવાનું એ છે કે A not belongs to open AB અને B પણ not belongs to open AB. તો આ રીતે સમૃદ્ધ અંતરાલ અને વિવૃત અંતરાલની વાત થઈ. બાકીના બે જે છે એ હવે તમને ખબર પડી જશે કે સમૃદ્ધ એટલે છેડાઓનો સમાવેશ કરે છે અને વિવૃત એટલે છેડાઓનો સમાવેશ કરતો નથી. તો જે ત્રીજું હશે એ છે સમૃદ્ધ વિવૃત. સમૃદ્ધ વિવૃત અંતરાલ. તો પહેલા સમૃદ્ધ છે એટલે ક્લોઝ, પછી વિવૃત છે એટલે ઓપન. તો ક્લોઝ ઓપન એબી એમાં એવા બધા x આવશે such that x belongs એટલે x a નો સમાવેશ થશે ગણમાં એટલે a less than or equal to x. x એ a છે અને a કરતા મોટો છે, અને b નો સમાવેશ થતો નથી એટલે x strictly less than b, x belongs to r. અહીંયા ધ્યાનથી જોજો કે ઇક્વાલિટી a ને છે એ વાળો ભાગ ક્લોઝ છે એટલે, અને b સાથે ઇક્વાલિટી નથી કેમ કે b વાળો ભાગ ઓપન છે એટલે. એની સંખ્યા રેખા જોઈ લઈએ તો ક્લોઝ a થી ઓપન b ને વચ્ચેનું બધું એટલે a નો સમાવેશ થશે, b નો સમાવેશ નહીં થાય અને એની વચ્ચેની બધી સંખ્યાનો સમાવેશ થાય. અને આના માટે a belongs to close a થી open b અને b not belongs to close a થી open b. અને છેલ્લો ચોથો છે એ છે વિવૃત સમૃદ્ધ અંતરાલ. આ ત્રણ જો સારી રીતે સમજ્યા હોય તો વિવૃત સમૃદ્ધ અંતરાલ આવડે જ. એને એકદમ ઝડપથી જોઈ લઈએ તો ઓપન a થી ક્લોઝ b, ઓપન a થી ક્લોઝ b ની વાત છે અને એ અંતરાલની આપણે વાત કરીશું. ફરીથી વિવૃત અંતરાલ ઓપન a થી ક્લોઝ b x such that a less than x less than or equal to b, x belongs to r. a નો સમાવેશ નથી કરવાનો, આ ઓપન છે. b નો સમાવેશ કરવાનો છે, આ ક્લોઝ છે. તો b માટે ઇક્વાલિટી, a માટે ઇક્વાલિટી આપી નથી. અને સંખ્યા રેખા પર જઈએ તો ઓપન a એનો સમાવેશ નથી કરવાનો, ક્લોઝ b સમાવેશ કરવાનો છે અને વચ્ચેનું બધું.
A not belongs to open A થી ક્લોઝ B અને B belongs to open A થી ક્લોઝ B. A નો સમાવેશ થતો નથી, B નો સમાવેશ થાય છે. આને કહેવાય વિવૃત સમૃદ્ધ અંતરાલ. અનંત અંતરાલો એના વિશે હજુ પણ આપણે બાકી છે. આટલું તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે અનંત અંતરાલો સમજીશું. હવે નેક્સ્ટ આપણે અનંત અંતરાલની વાત કરવાની હતી. અનંત અંતરાલ અગાઉ વાત કરી તેમ સીમિત અંતરાલમાં બંને છેડાઓ સીમિત હતા. A હતો, B હતો. A થી નાનું કોઈ નહીં, B થી મોટું કોઈ નહીં. તો એ સીમિત અંતરાલની અંદર આવતું હતું. હવે એમાં એક સીમિત અંતરાલની અંદર એક વાક્ય બાકી રહી ગયેલું, એ પહેલા પૂરું કરીને પછી આપણે અનંત અંતરાલ પર જઈએ. સીમિત અંતરાલમાં જે ચાર અંતરાલ હતા, ક્લોઝ AB, ઓપન AB, ક્લોઝ ઓપન AB અને ઓપન ક્લોઝ AB, ચારેય અંતરાલની લંબાઈ b માઈનસ a આ રીતે વ્યાખ્યાયિત છે. હંમેશા a નાનો જ હોય ને b મોટો જ હોય છે, અને એટલે મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરી એટલે ધન સંખ્યા મળી, જે અંતરાલની લંબાઈ કહેવાય છે. આ સીમિત અંતરાલ જે આ ચાર હતા એ ચારેય અંતરાલની લંબાઈ કેટલી કહેવાય? તો પહેલા ક્લોઝ AB ની લંબાઈ પણ b માઈનસ a, ઓપન AB ની લંબાઈ પણ b માઈનસ a, ઓપન ક્લોઝ b ની પણ લંબાઈ b માઈનસ a થી થાય છે. હવે આપણે અનંત અંતરાલની વાત કરીએ. આની અંદર બંને છેડા નિશ્ચિત હતા એટલે સીમિત કહેવાય. અનંત અંતરાલની અંદર બે પૈકી કોઈ એક અથવા બંને છેડા અનંત સુધી વિસ્તરાયેલ હોય, અનંત સુધી વિસ્તરેલ હોય તો તેવો ગણ અનંત અંતરાલ તરીકે ઓળખાય. તેવો ગણ અનંત અંતરાલ કહેવાય. અને ના ઝડપથી ઉદાહરણો જોઈએ. ક્લોઝ a થી પ્લસ ઇન્ફિનિટી એટલે એવા બધા x કે જે a કે a કરતા મોટા છે, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a, x બિલોંગ્સ ટુ r. a કે a કરતા મોટી સંખ્યા ધરાવનાર તમામ x નો એટલે તમામ વાસ્તવિક સંખ્યા x નો ગણ એને આપણે ક્લોઝ a થી પ્લસ ઇન્ફિનિટી કહેવાય. અને દર્શાવાય આ રીતના. એ ગમે તે જગ્યાએ હોય એટલે a નો સમાવેશ કરવાનો છે અને પ્લસ અનંત તરફ જવાનું છે, એટલે આ બાજુ અહીં પ્લસ અનંત ગણી શકાય. તો આ બાજુની આખી રેખા ગાઢી કરી દેવાની, જેમાં a નો ભાગ પણ ગાઢો કરવાનો, કેમ કે a નો સમાવેશ કરવાનો છે. આ થયો ક્લોઝ a થી પ્લસ ઇન્ફિનિટી. ઓકે, હવે આ a ક્યાં હોય તો કંઈ જ નક્કી નથી. એ 0 કરતા ડાબી બાજુ પણ હોય, કે 0 અહીં લખો તો 0 કરતા જમણી બાજુ પણ હોય, કે એ પોતે 0 પણ હોય, ગમે તે હોઈ શકે. બરાબર? એટલે એ માટે કઈ મર્યાદા છે નહીં. વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોવી જોઈએ. એ વાસ્તવિક સંખ્યા કે એના કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એને ક્લોઝ a થી પ્લસ ઇન્ફિનિટી કહેવાય. એવી રીતના બીજો એક આવશે ઓપન a થી પ્લસ ઇન્ફિનિટી. તેમાં શું હશે? તો x ગ્રેટર ધેન a કરતા મોટા, ઇક્વાલિટી આપી નથી, તો a કરતા મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એને આપણે ઓપન a થી, a નો સમાવેશ નહીં કરવાનો પણ એના કરતા મોટા બધા જ લેવાય જાય, તો ઓપન a થી પ્લસ ઇન્ફિનિટી બધું જ ગાઢું કરી દેવાનું. તો આ જે છે એને ઓપન a થી પ્લસ ઇન્ફિનિટી કહેવાય. ત્રીજો છે માઈનસ ઇન્ફિનિટી થી ક્લોઝ b, એટલે એવા બધા x કે જે b કે b કરતા નાના છે. ઇક્વાલિટી આપી છે, ક્લોઝ આપ્યો છે એટલે ઇક્વાલિટી લખી, b નો સમાવેશ થશે અને b કરતા નાની બધી જ વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ થશે. અને આ રીતે લખાય માઈનસ ઇન્ફિનિટી b અહીં લખી જગ્યાએ રાખો
અને બી કરતા નાના બધા આખું ઘાટની રેખામાં દર્શાવો માઇનસ ઇન્ફિનિટી થી ક્લોઝ બી. હવે બે બાકી રહ્યા છે એ બેની વાત કરી લઈએ. ચોથું કે માઇનસ ઇન્ફિનિટી થી ઓપન બી. માઇનસ ઇન્ફિનિટી થી ઓપન બી એટલે કે એવા બધા x જ છે x ની કિંમત b કરતા નાની છે, અનંત સુધી નાની છે, પણ b છે નહીં. એવી બધી વાસ્તવિક સંખ્યાઓનો ગણ કે જે b કરતા નાની સંખ્યાઓ છે એને આપણે લખીએ ઓપન માઇનસ ઇન્ફિનિટી ઓપન b અને અંતરાલને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ તો આ ખુલ્લું રાખવું કેમ કે b નો સમાવેશ થતો નથી અને એના કરતા નાના બધા એટલે આ બાજુ ઘાટું કરી દેવાનું આ b અને આ માઇનસ ઇન્ફિનિટી. તો માઇનસ ઇન્ફિનિટી થી ઓપન b માઇનસ ઇન્ફિનિટી ઓપન b નો સમાવેશ થતો નથી અને છેલ્લો છે એ ડાબી બાજુએ અનંત સુધી જમણી બાજુ અનંત સુધી અને આને આપણે વાસ્તવિક સંખ્યા r કહીએ છીએ. અને એ જે સંખ્યા રેખા છે એ આખી ઘાટી રેખા આવશે. કોઈ જગ્યાએ આપણે બિંદુ બતાવવાનું નથી. આખી રેખાને ઘાટી કરી દેવાની. આ બાજુ પ્લસ ઇન્ફિનિટી આ બાજુ માઇનસ ઇન્ફિનિટી. જુદા જુદા 5 અનંત અંતરાલો છે જે પૈકી આપણે જો લખવું હોય કે r માઇનસ તો મેં તમને કીધું r માઇનસ કેમ લખાય તો બધી ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. બધી ઋણ એટલે માઇનસ અનંત થી લઈને ક્યાં સુધી તો 0 સુધી. 0 ધન નથી 0 ઋણ નથી 0 નો સમાવેશ થશે નહીં એટલે ત્યાં ઓપન કરી દેવાનું. તો માઇનસ ઇન્ફિનિટી ઓપન 0 કયા પ્રકારનું છે? ચોથા પ્રકારનું છે. આને r માઇનસ કરશું. r પ્લસ ની વાત કરીએ તો 0 થી બધી જ ધન વાસ્તવિક. r પ્લસ એટલે ધન વાસ્તવિક સંખ્યાનો ગણ. એમાં 0 નો સમાવેશ થશે નહીં એટલે ઓપન 0 થી પ્લસ ઇન્ફિનિટી. તો આ માઇનસ ઇન્ફિનિટી 0 ચોથા નંબર પર છે. ઓપન 0 થી પ્લસ ઇન્ફિનિટી ક્યાં છે? બીજા નંબર પર છે. બરાબર. તો આ કેટલાક આ 5 અનંત અંતરાલોમાંથી વિશિષ્ટ ઉદાહરણ તરીકે r માઇનસ ને r પ્લસ આપણે લખીએ છીએ. આની વાત નીકળી જ છે તો એક અગત્યનો મુદ્દો યાદ રાખવા જેવો છે કે r ને આપણે 3 અલગ ગણમાં આ રીતે લખીએ છીએ r માઇનસ યોગ છગડીયા કૌંસમાં 0 યોગ r પ્લસ. એટલે બધી ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, બધી ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને 0. આ ત્રણને ભેગા કરો ત્યારે આખું વાસ્તવિક સંખ્યા ગણ r મળે. એના અંતરાલમાં માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી આ રીતે લખાય છે. તો અહીંયા આપણો અંતરાલનો આખો મુદ્દો પૂરો થયો. અનંત અંતરાલની લંબાઈ હોતી નથી. બરાબર. અનંત સુધી વિસ્તરેલો છે પણ સીમિત અંતરાલ ચોક્કસ લંબાઈના હોય છે અને એ b - a વડે દર્શાવાય છે. તો આખો અંતરાલનો ટોપિક પૂરો થયો. આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો અને નોંધ કરી રાખજો ચોપડાની અંદર. Thank you for watching my channel. Please like and subscribe. Thank you.